નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદ રેલવે સ્ટેશનની પાસે આવેલી સરકારી જનરલ હોસ્પિટલ, જ્યાં દર્દીઓ સાજા થવા માટે જાય છે, પરંતુ તેમને જોવા માટે આવેલા સગાવાલા કદાચ બીમાર થઈને જતા હશે. આ વાક્યો મિત્રો હું કેમ બોલ્યો છું એ તો જ્યારે આપ રૂબરૂમાં દર્શન કરશો ને ત્યારે જ તમને ખબર પડશે. ખરેખર તો મિત્રો આ સરકારી હોસ્પિટલની અંદર સરકારના નાણાં વેડફાઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. ઘણી વખતે ડોક્ટર સાહેબ ઉપર વિઝિટમાં ગયેલા હોય છે, તેના કારણે ઘરનું કામ છોડીને આવેલા દર્દીઓ તથા તેમના સગાવાલાઓને 2 થી 3 કલાક સુધી સાહેબની રાહ જોવી પડે છે અને ત્યાં આગળ બેસવું પડે છે. તમને 10 વાગે બેન બતાવ્યું, પછીથી શું કહ્યું તમને? અને 10 નંબરમાં કેટલા વાગ્યાથી બેઠા છો તમે? 10 વાગ્યા. આટલા નાના શહેરમાં અને આટલા બધા ડોક્ટરની વચ્ચે આવું તો ના જ હોય. ખરેખર જો ડોક્ટરોનો અભાવ હોય તો તે લોકોએ ઉપલા લેવલ પર જાણ કરવી જોઈએ. અને જો ડોક્ટર સાહેબને ઉપરની વિઝિટમાં જવાનું હોય તો દર્દીઓને કલાકો સુધી રૂમની બહાર લાઈનમાં ઊભું જ રહેવું, એના કરતા તે લોકોનો સમય બદલવો જોઈએ. અહીં ડોક્ટર સાહેબને એ પણ ખબર નથી કે નાના બાળકોને આપણા ત્યાં રસી કયા વાર પર મુકાય છે. આવા જ એક કિસ્સામાં અમારી સામે જ એક પરિવાર બાળકને લઈને 2 કલાક સુધી અલગ અલગ રૂમોમાં ફર્યા કર્યા. છેલ્લે તો તાળું મારેલા રૂમમાં પણ બેસવા માટે જણાવેલું. બાદમાં ત્યાં હાજર રહેલ સ્વીપરે જણાવ્યું, અહીં તો અઠવાડિયામાં એક જ દિવસે રસી મૂકવામાં આવે છે. મારા બાબાને રસી મૂકવાની છે, કોઈ છે નહીં, ડોક્ટર બી હાજર કોઈ છે નહીં. કયા નંબરમાં કહ્યું? અહીં કહ્યું છે એક કહેવાનું કે જે બધા વાંગડી અલગ અલગ બતાડ્યા છે. તો શું આ વાતની જાણ ડોક્ટર સાહેબને નહીં હોય? મોટા ભાગના પલંગો તો ખાલી જોવા મળે છે. તેમાંય ઘણા ખરા પલંગો અને સામાન તો બંધ અને બગડી ગયેલી હાલતની અંદર દેખાઈ રહ્યો છે. બિસ્માર હાલતમાં દેખાતા આ પલંગો જાણે કે કબાડીના ત્યાં પડ્યા હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે. ઘણીવાર તો દર્દીઓને એવું થતું હશે કે આપણે કોઈ હોસ્પિટલ નહીં પરંતુ કબાડીખાનામાં હઈશું. દરેકે દરેક વિભાગ અસ્ત વ્યસ્ત બિલકુલ દેખાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગે અહીંની મુલાકાત અચાનક લેવી જરૂરી છે, તો જ ખબર પડે કે પ્રધાનમંત્રી ભારત દેશને ગમે તેટલી ઊંચાઈ પર લઈ જવાની કોશિશ કરશે, પરંતુ અહીંના ઓફિસરો નો ચકનાચૂર કરી દેશે. કામ કરે કે ના કરે, પગાર તો ચાલુ જ છે ને. શું થશે મોદીજીએ જોયેલા આવતીકાલના ભારતના સ્વપ્નોનું? એ તો મિત્રો સમય જ બતાવશે, કારણ કે 2024 પછીથી તો આવા અંડા ગંડા ને નરસંડા ક્યાંય નહીં ચાલે. મોદીજીએ જોયેલા સ્વપ્નોમાં કોઈ કમી કે કચાશ રહેશે નહીં. મિત્રો 2024 પછીથી સિસ્ટમની સરકારી કામગીરીમાં કોઈ પણ ઓફિસરની લાલિયાવાડી તો ચાલશે જ નહીં. કરપ્શન, ગંદકી અને ગેરહાજરીની પૂરેપૂરી નોંધ લેવાશે. ત્યારે જ ભારતને વિશ્વગુરુની ટોચ ઉપર લઈ જઈ શકીશું ને, જે મોદીજીનું સ્વપ્ન છે. પરંતુ તેમાં સૌ પ્રથમ સરકારી ઓફિસરનો અને ભારતના નાગરિકોનો સહયોગ જોઈશું. હા તો મિત્રો, આપને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.